મિત્રો નમસ્કાર. મનીષાસ ક્રિએટિવિટીનો આપણે એક એપિસોડ બનાવેલો અને એ આપ તમામને ગમ્યો પણ ખરો અને જે પ્રમાણે વ્યૂઝ મળ્યા છે અને જે પ્રમાણે કમેન્ટ્સ પણ આવી છે એ વિડીયો ઘણા બધા લોકોને ગમ્યો લાગે છે અને એના ઉપરથી જ અત્યારે આપણે બીજો એપિસોડ તૈયાર કરી રહ્યા છીએ અને એ પણ એના અલગ અલગ પાર્ટમાં, કારણ કે ક્રિએટિવિટી તમને રેડીમેડ બતાવેલી, પણ હવે એ ક્રિએશન કેવી રીતે કરવું, ક્રિએટિવિટી બનાવવું તો શેમાંથી અને કેવી રીતે બને એ આપણે આજે જાણીશું. થોડી વસ્તુઓ મિત્રો આપણે બતાવીશ જે અત્યારે ક્રિએશન તૈયાર છે, જે અગાઉ પણ આપણે બતાવી ચૂક્યા છીએ. આ અલગ અલગ જે વસ્તુઓ છે જેને આપણે હેંગ પણ કરી શકીએ છીએ, ગિફ્ટ પણ કરી શકીએ છીએ અને ડબ્બી છે કંકાવટીની જેમ એનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. આ અલગ અલગ વસ્તુઓ છે અને આ બધી જ બનેલી છે કાર્ડબોર્ડમાંથી, કોઈ કલર પુટ્ટીમાંથી, જે આપણે પુટ્ટી યુઝ કરતા હોઈએ છીએ, દીવાનો સેટ છે. બધી જ અલગ અલગ વસ્તુઓ, એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ આપણે કેવી રીતે બનાવવું. દિવાળીમાં આપણે સાફ સફાઈ કરતા હોઈએ છીએ અને સાફ સફાઈ દરમિયાન જે વસ્તુઓ નીકળતી હોય છે, પૂઠાના બોક્સમાંથી, જે પૂઠા જે છે ને એનું બોક્સ જે હોય, કાર્ડબોર્ડ છે, એ બધાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને એમાંથી આ અલગ અલગ ક્રિએટિવિટી આપ જોઈ શકો છો. આ બાજુ પણ બતાવી દઉં આપને, જે પ્રમાણે એનું જે મટીરિયલ કયું રિક્વાયર હોય છે. પ્લાસ્ટિકના ઢાંકણા છે, પ્લાસ્ટિકની ડીશો છે, કાર્ડબોર્ડ છે, આ મીણબત્તી દીવાનો સેટ છે જે પણ બનાવેલું છે સ્ટીલની થાળીમાંથી, કે જે અમુક સમયે ખરાબ થઈ ગયો હોય છે, જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. દીવાની ટ્રે છે જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ. આરતી માટે પણ આપણે ઉપયોગ કરી શકીએ અને સજાવટ માટે પણ ઉપયોગ કરી શકીએ. વિવિધ પ્રકારની આ જે ટ્રેઓ બનાવેલી છે એ તમામ વસ્તુઓ માંથી અમુક વસ્તુ એમની પાસેથી જાણીશું, શીખીશું અને સમજીશું કે કેવી રીતે બનાય અને કયા કયા મટીરિયલ્સનો ઉપયોગ થતો હોય છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બકુલ ટોક્સ. આપની સાથે હું નરેશ સોની. મનીષાબેન, ફરી એકવાર સ્વાગત છે આપનું બકુલ ટોક્સમાં. મનીષાબેન, આપણે લાસ્ટ ટાઈમ જે એપિસોડ બનાવેલો એમાં આપણે ક્રિએટિવ જે વસ્તુઓ હતી એ બધી તૈયાર વસ્તુઓ બતાવેલી આપણે દર્શક મિત્રોને, વ્યુઅર્સ મિત્રોને. હવે અત્યારે આપણે ક્રિએટિવિટી જે બનાવવું છે વસ્તુ, એ કેવી રીતે બનતું હોય છે અને એના માટે કયું રો મટીરિયલ જોઈતું હોય છે અને અત્યારે આપણે શું બનાવવાના છીએ? અત્યારે આપણે એકદમ વેસ્ટ, એકદમ આપણે જે ફેંકી જ દેતા હોય છે એવી વસ્તુમાંથી આપણે સ્વસ્તિક છે કે પગલાં છે કે શુભ લાભ છે, તે રીતનું આવું આપણે એક ડેકોરેટિવ પીસ બનાવીશું. જેની માટે મેં આ રીતનું એક કાર્ડબોર્ડ લીધું છે, 4 ઇંચનું છે અને આપણા ઘરમાં આવી કપડાની બેગો બધાના ઘરમાં આવતી જ હોય છે. તો એ બેગને તમે કટ કરી અને આ રીતનું તમારે એને કરવાનું છે. જેની માટે મેં આ ફેવિબોન્ડ લીધું છે, જેનાથી કાપડને તમે એકદમ ફટાફટ સ્ટીક કરી શકો છો, અથવા તમે ગ્લુ ગન વાપરી શકો છો, હોટ ગ્લુ ગન. તેનાથી પણ તમારે ચોંટી જાય છે, પણ હોટ ગ્લુ ગન બધાની પાસે અવેલેબલ હોય કે ના હોય, તો તમે આ ફેવિબોન્ડ લેશો તો તમારે આ સરળતાથી 2 મિનિટમાં તમારું આ કાપડ ચોંટી જશે. આ રીતે તમારે ફેવિબોન્ડ લગાવતા જવાનું છે અને આને સ્ટીક કરી દેવાનું છે. પદ્ધતિ ચોંટે પણ એ તમારે વાર લાગે. ફેવિબોન્ડ છે જે તે તરત જ તમારે ચોંટાડી દે, પણ તમારા હાથ થોડા ચીપચીપા થશે, પણ આ તમારું 2 મિનિટમાં તમારું ચોંટીને તૈયાર થઈ જશે. આ રીતે તમારે લગાવી દેવાનું છે અને તમે સહેજ આ રીતે દબાવી દેશો ને તો ફટાફટ ચોંટી જશે. તમે હાથથી કરવા જશો ને તમારા હાથમાં બહુ ચોંટી જશે અને એકદમ ચીપચીપું હોય છે, તમારા હાથમાંથી ઉખડે નહીં, તો તમારે એને ફટાફટ હાથ તમારે લૂછી નાખવા પડશે, નહીં તો તમારા આંગળી આમ કરશો ને તો એ બી ચોંટી જશે. તો તમારે ધ્યાનથી ચોંટાડવાનું છે આને. એ ચોંટાડ્યા બાદ તમારી પાસે કોઈ બી લેસ પડી હોય ઘરમાં, તો એ લેસ લેવાની છે
અને આની ઉપર તમારે ડેકોરેશન માટે બેઝ લગાવ્યા પછી આ દેખાશે જાણે ચેન્જ થઈ ગયો એવું લાગે આખું. હા, છે તમને લાગે નહીં કે તમે આ વેસ્ટેજ આની તમારી બેગ છે એના ઉપરથી તમે બનાવ્યું છે. અને આની ઉપર હવે તમે આ રીતે વચ્ચે સ્વસ્તિક લગાડી શકો છો, માતાજીના પગલાં લગાવી શકો છો, જી કે શુભ લાભ એવી રીતે 2 પીસ કરીને તમે શુભ લાભ બનાવી શકો છો. આજે હું આમાં માતાજીના પગલાં લગાવીશ. તો એ ફેવિકોલની મદદથી ચોંટી જશે, એમાં વાંધો નહીં આવે. તો તમે ફેવિકોલની મદદથી આને ચોંટાડી શકો. આ તમારો એક સુંદર સરસ મજાનો ડેકોરેટિવ પીસ 5 થી 10 મિનિટ થઈ બનાવતા મને. એટલી વારમાં તમારો 5 થી 10 મિનિટમાં ડેકોરેટિવ પીસ બનીને તૈયાર થઈ ગયો છે. ખરેખર ડિસન્ટ લાગે છે અને ખ્યાલ નથી આવતો કે આવા વેસ્ટમાંથી આટલું સરસ આપણે બેસ્ટ બનાવી શકીએ છીએ. રિયલી ડિસન્ટ લાગી રહ્યું છે. આવી જ રીતે મિત્રો આપણે માતાજીના પગલાં છે, શુભ છે, લાભ છે, એ સિવાય સ્વસ્તિક છે, એવા પણ આપણે આ ટાઈપના વસ્તુઓ એમાંથી ક્રિએટિવ બનાવી શકીએ છીએ. આ સ્વસ્તિક છે એ પણ એવી જ રીતે આવા મટીરિયલમાંથી બનાવેલું છે.
તો મિત્રો જોઈ શકો છો લગભગ 10 થી 15 મિનિટ જેવું થયું હશે. આપણે શુભ લાભ બનાવ્યું છે, સ્વસ્તિક બનાવ્યું છે અને પગલાં બનાવ્યા છે. આપણે વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવી શકીએ એ આપણે પ્રેક્ટિકલી બતાવ્યું છે કે કઈ કઈ વસ્તુનો આપણે એમાં ઉપયોગ કર્યો છે અને કેટલું સરસ ડેકોરેટિવ આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકીએ છીએ. આપણે ઇકો ફ્રેન્ડલી દિવાળીની ઉજવણી કરીએ જેની ગ્લોબલ વોર્મિંગની આપણે વાતો તો કરતા હોઈએ છીએ, પરંતુ એ વાતને વાસ્તવિક અમલીકરણની અંદર કેવી રીતે લઈ શકીએ એના માટેનું એક આ પ્રયોગાત્મક પગલું છે બકુલ ટોક્સ તરફથી કે આપણે ઇકો ફ્રેન્ડલી દિવાળીનું સેલિબ્રેશન કરીએ અને આવી જ રીતે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા રહીએ. પહેલા પાર્ટમાં જોયું આપણે કે કેવી રીતે કયા મટીરિયલમાંથી કઈ વસ્તુ બનાવી શકીએ છીએ. આપણે શુભ લાભ બનાવી શકીએ છીએ, માતાજીના પગલાં છે, સ્વસ્તિક છે, આ બધી વસ્તુ અને એ સિવાય પણ બીજી ઘણી બધી વસ્તુઓ આવી રીતે બનાવી શકીએ છીએ. હવે બીજા પાર્ટમાં જોઈશું આપણે શું બનાવવાના છે, જાણીશું મનીષાબેન પાસેથી. ત્યાં સુધી આપ જોતા રહો અને જો આપને આ એપિસોડ ગમ્યો હોય અને જો આપ પણ કંઈક આવું ક્રિએટિવ બનાવવા ઈચ્છતા હો તો ડિસ્ક્રિપ્શનમાં મનીષાબેનનું નામ અને નંબર મેન્શન કરેલો છે, આપ એમનો સંપર્ક કરી શકો.